રાજકોટના 700 સહિત રાજ્યભરના 17,000 રેશનિંગ દુકાનદારો તેમની 20 જેટલી મુખ્ય પડતર માંગણીઓને લઈને 1 નવેમ્બરથી હડતાળ પર ઉતરશે। દુકાનદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાળ અનિશ્ચિતકાળ સુધી ચાલુ રહેશે। આ હડતાળને કારણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાશન મળવામાં મુશ્કેલી પડી શકે છે। सरकार द्वारा व्याजबी भावना दुकानदारों वर्षों शोषण करवामां आवे छे। व्याजबी भावना दुकानदार ने दुकान चलावता परिवारनुं भरण पोषण करता कोईपण प्रकारनो जे खर्चो आवे छे ए खर्चनी सरकार कोई गणतरी नहीं करती। पीडीएफनी जे जाहेर वितरण व्यवस्थानी जे आखी चेनल छे ने आ चेनलनी अंदर कोई अधिकारीओ होय के कर्मचारीओ होय गोडाउन होय के विविध एजेंसी होय बधाने पोषणक्षम वळतर मळे छे। एकमात्र दुकानदार साथे ओरमाई वर्तन करवामां आवे छे अने दुकानदारनुं सतत शोषण करवामां आवे छे। एने पूरતું पोषणक्षम वळतर નથી આપવામાં આવતું। એના માટેથી અમે પોષણક્ષમ વળતર સહિત બીજા 19 મુદ્દા એટલે ટોટલ 20 મુદ્દા લઈ અને આવનારી 1 નવેમ્બરથી અમે હડતાલ ઉપર જઈ રહ્યા છીએ।